મિની દાળ મિલ, એવી જ રીતે તુવેર આપણી બાજુ નથી થતી, તુવેર ઓછી થાય છે, થતી એવું નથી, પણ ગુજરાત બાજુ તુવેરનું સારું ઉત્પાદન થાય છે, ખાસ કરીને બરોડા, ભરૂચ એ બાજુના એરિયામાં. તો એમાં એ દાળ મિલનું પણ મિની દાળ મિલ આવે છે. હું એક CFTIમાં મૈસૂર ગયો હતો, એ લોકો એક પ્રોજેક્ટ એને મિની દાળ મિલ બનાવેલો છે, સરસ છે. મને એ મશીનરીની ઓફરે કરતા હતા કે તમે આ મશીનને લઈ જાઓ ને ડુપ્લિકેશન કરો, તમે બતાવો, અને ફ્રી ઓફ કોસ્ટ આપતા હતા. પણ એ પણ થઈ શકે, એ લગભગ 2 થી 3 લાખની આસપાસ કરી શકાય. મિની દાળ મિલ, મિની બેસણ મિલ થઈ શકે. ચણાનો પાક ઘેર વિસ્તારની અંદર પુષ્કળ પ્રમાણમાં થાય છે, અને ઘણા બધા આપણા દરેક જુનાગઢ જિલ્લામાં, જામનગર જિલ્લામાં પણ ચણાનો પાક થાય છે. તો મિની બેસણ મિલ પણ થઈ શકે. 5 લાખની આસપાસનો પ્રોજેક્ટ થાય, અને એ માર્કેટ સારું છે, સવાલ જ નથી. રાઈ, મેથી, ધાણાના કુરિયા, આ એક સારો પ્રોજેક્ટ છે. રાઈ છે, મેથી છે, ધાણા છે, અને કુરિયાનું 3-4 મહિના જે અથાણાની સિઝન દરમિયાન બહુ માંગ હોય છે. મશીન એનું નાનું હોય, 25-30 હજારનું મશીન આવે, સિમ્પલ નાનું મશીન હોય છે. એ એક પણ તમારા વિસ્તારમાં તમે કરી અને તાલુકા મથકમાં માલ વેચી શકો અને આપી શકો અને કરી શકો. એવી જ વસ્તુ મસાલા મિલ, કેમ કે આપણા ગામની અંદર દરેકને મસાલાની જરૂર પડે જ છે. એ દળાવવા માટે આપણા ગામમાં ન હોય તો એ બાજુના સેન્ટરમાં જાય છે, તાલુકા મથકમાં જાય છે, અને અહીંયાથી મસાલા લઈ આવે છે અથવા તો દળાવે છે. તો એની જગ્યાએ આપણે જો આપણા ગામમાં આ મસાલા મિલ ન હોય તો તમે કરી શકો, અને સારી રીતે થઈ શકે. અને આપણી બાજુ ઘણી જગ્યાએ, ઘણા ખેતરોમાં, ઘણા વિસ્તારોમાં મરચાનું ઉત્પાદન પણ થાય છે. મરચા છે, હળદર છે, ધાણા જીરું છે, આવી ઘણી બધી વસ્તુઓ કરી શકાય. ડેરી પ્રોજેક્ટ પણ થઈ શકે. નાનો 500 લીટરનો ચિલિંગ પ્લાન્ટ તમે કરી શકો, કેમ કે મોટાભાગના ગામડાની અંદર મોટાભાગના લોકો ડેરી પ્રોજેક્ટ સાથે કનેક્ટેડ જ હોય છે, પોતાના ગામમાં ગાય અથવા ભેંસ રાખતા હોય છે. એટલે એની દૂધ લઈ એનું ચિલિંગ કરી, એનું પ્રોસેસ કરી સ્વીટ પણ બનાવી શકાય એમાંથી. નાના એક અમારે વધાવી કરીને એક નાનું ગામ છે આ જુનાગઢ જિલ્લામાં, ત્યાં ડેરી છે. એ ડેરીમાં 1000 કે 1200 લીટર દૂધ, હાવ નાનું ગામ છે, 1000-2000ની વસ્તીવાળું ગામ હશે. એમાં સારી રીતે એનું પેલી કરે છે, અને એ ફ્રી પણ નથી દેતો, એટલું હોય છે. એની તમારે વસ્તુ જોતી હોય ને તો બુક કરાવવું પડે, એટલી બધી એની માંગ રહે છે. પછી તબેલો, ગાય ભેંસનો તબેલો તમે ગામડામાં સારી રીતે કરી શકો, ગ્રામ્ય વિસ્તારની અંદર સારી રીતે કરી શકો. આના માટે પણ લોન મળી શકે, અને થોડો વ્યવસ્થિત કરવો, 1 કે 2 ભેંસ લઈને કરો એવું નહીં, પણ સારી રીતે કરો તો થઈ શકે. મંડપ સર્વિસ, કેમ કે ગામમાં લગભગ તો હોય જ છે, પણ ન હોય તમારા ગામમાં તો મંડપ સર્વિસનું કરી શકો, અથવા તો લાગતું હોય તો 1 ને બદલે 2 પણ કરી શકાય. આ પણ કરી શકો તમે. મોબાઈલ રિપેરિંગ સર્વિસ સેન્ટર, એમાં ચાર્જિંગની પણ તમે સગવડતા આપો, મોબાઈલ રિપેરિંગની પણ આપો, અને એવું પણ કરી શકો. સેન્ટિંગનું તમે કરી શકો, સેન્ટિંગની સાધનો રાખો, લોન પણ મળે છે, સબસિડી પણ મળે છે, એ તમે પણ કરી શકો. 2 વ્હીલર રિપેરિંગ, ખાસ કરીને બાઇક, કારનો નહીં, 4 વ્હીલરનું નહીં, પણ 2 વ્હીલરનું તમારા વિસ્તારમાં તમે કરી શકો. શીખવા પહેલા ન ફાવતું હોય તો શીખી લઈએ, અને મહિના કે 2 મહિનામાં ક્યાંય કોઈ જગ્યાએ કામ કરીને શીખીને પોતાની રીતે કરી શકે. ટીવી રિપેરિંગ છે, પ્લમ્બિંગનું કામ છે, એવું પણ થોડું શીખીને કરી શકો. ટીવી રિપેરિંગ, પ્લમ્બિંગનું કામ, ઇલેક્ટ્રિફિકેશનનું કામ, ઇલેક્ટ્રિકનું કામ. અમારે જુનાગઢમાં જે મોટાભાગના કારીગરો છે આના, એ બધા બહારના જ આવે છે, આજુબાજુના ગામડાના જ છોકરાઓ હોય છે, અને એ શીખીને કરે છે. દરરોજ પછી રાત્રે પોતાના બાઇકમાં પોતાના ઘરે
વહી જાય છે. પણ આવું કરી શકાય, થઈ શકે ખરું. તમારા વિસ્તારમાં કરી શકો. બ્યુટી પાર્લર નાનું કહી શકાય. તમને એમ થાય કે સાહેબ બ્યુટી પાર્લર અમારા નાના સેન્ટરોમાં તો હાલે નહીં, એવું નથી. હવે ધીમે ધીમે મેરેજના ફંક્શનો, સગાઈના બીજા બધા ફંક્શનોમાં બેન દીકરીઓ તૈયાર થવા માટે જાય જ છે. એને તાલુકા મથકે જવું પડે છે, કેમ કે તમારા સેન્ટરમાં નહીં હોય તો. એટલે એ આજના 1 વર્ષ પછીનો 2 વર્ષ પછીનો પ્રોજેક્ટ છે, પણ એ અત્યારથી તમે ચાલુ કરો તો કોઈ બેન હોય એ સારી રીતે કરી શકે. એટલે આવું પણ થઈ શકે એવું છે. બ્યુટી પાર્લર પર કરી શકાય. ફરસાણની દુકાન, ગાંઠિયા ભજીયા તથા ફરસાણ બનાવવાનો પ્રોજેક્ટ પણ તમે કરી શકો. કે તમારી ફરસાણ ગાંઠિયા ભજીયાનું જનરલી સવારના ગાંઠિયા રાખો, બપોર પછી ભજીયા રાખો, અને ફરસાણ વેચવાનું જ બધું બનાવીને, અને સારી રીતે ચાલે. નાના સેન્ટરમાં ચાલે. એમાં બસ સ્ટેન્ડની આજુબાજુમાં હોય, રોડ ઉપરનું કોઈ દુકાન મળતી હોય ત્યાં કરો તો બહારના લકા જતા લોકો પણ લાભ લઈ શકે અને આપણો ધંધો ચાલી શકે. સ્ટેશનરી, ઝેરોક્સ, કોમ્પ્યુટર સેન્ટર વગેરે. કેમ કે બહારગામ જતા હોય તો એને ટિકિટનું બુકિંગ કરાવવું છે, તાલુકા મથકે જવું પડે છે. એને બદલે તમે તમારામાંથી જે હોશિયાર છોકરો હોય, જેને કોમ્પ્યુટરનું નોલેજ હોય, એ આ વસ્તુ કરી શકે. ઝેરોક્સ સેન્ટર રાખી શકે. ઝેરોક્સ પણ લગભગ હવે જરૂરિયાત જેવું થઈ ગયું છે. એક નાનું મશીન તમે ઝેરોક્સનું રાખો, 40-50 હજાર રૂપિયાનું, અને થઈ શકે. સ્ટેશનરી, અમુક સ્ટેશનરીની જરૂરિયાત છે. સ્કૂલ બેગ, સ્કૂલની પેલી ન રાખો, પણ બીજી બધી વસ્તુ તો તમે કરી શકો, થઈ શકે. ખેત ઓજાર રિપેરિંગની દુકાન. ખેત ઓજારની જનરલી તો હોય જ, લુહાર અથવા સુથાર કોક તો હોય જ, પણ આ ઉપરાંત પ્રેક્ટિકલી એનું વેચાણ પણ કરી શકે અને રિપેરિંગ પણ કરી શકે. આવો એક સારો કોઈ યુવાન તૈયાર થાય તો એ આપણા સેન્ટરની અંદર, નાના ગામની અંદર કરી શકે. સુકવણીનું કામ, આ કામ સારી રીતે, મેથી છે, ધાણા છે, ફુદીનો છે, લીમડો છે, મરચા છે, આવી બધી વસ્તુનું સુકવણી આપણે કરી શકીએ. અને આ તમે સારી રીતે વેચી શકો એનું. કેમ કે ગામડાની અંદર જગ્યા પુષ્કળ હોય, વાડો હોય અથવા જગ્યા હોય, એમાં તમે તમારી વસ્તુ, અથવા ખેતરની કોઈ જગ્યા હોય એમાં, અને આવી વસ્તુની પાછી આપણે અહીંયા કિંમત ઓછી હોય છે, પણ તમે બહાર એની પેલી કરીને કરો તો પૈસા એના સારા મળી શકે એવી શક્યતા છે. એટલે એવું પણ કરી શકાય. લસણ પીલિંગ પ્લાન્ટ, આ એક જનરલી મોટા સેન્ટરોમાં આ તકલીફ હોય છે કે લસણ ફોલવાનું એક નાનું મશીન આવે છે. હાવ નાનું મશીન તો 10,000નું આવે, પણ એવું ન લેતા, એ બહુ સક્સેસ ગયેલું નથી. પણ એનો આખો પીલિંગ પ્લાન આવે છે. 2 થી 3 લાખની આસપાસની કિંમત થાય. એ તમે લઈ અને આજુબાજુના, તમારી બાજુના 4-5 કિલોમીટરના વિસ્તારની અંદર, અથવા તો તાલુકા મથકે હોય કે જિલ્લા મથકે હોય, ત્યાં બધે આ વસ્તુ વેચી શકાય. કે અત્યારે માણસો પાસે એવો સમય નથી અને એવી પેલી નથી. ઇવન ઢાબા કે હોટલોમાં હોય ને, એ લોકો પાસે પણ એવો સમય, એના માટે એક માણસ રાખવો જરૂરી નથી, જે એને હોતો નથી. ને દરરોજની જરૂરિયાત એની 1-2 કિલો લસણની હોય છે. એટલે એ વખતે આવું જ તૈયાર તમે ફોલીને આપો, હાવ એના મશીનથી ફોલીને તૈયાર મશીન કરીને આપો તો એ સારી રીતે થઈ શકે. હળદર પાવડર, હળદર આપણી બાજુ ઉત્પાદન થાય છે, લીલી હળદર, એને તમે સુકવણી કરી અને હળદર બનાવીને પેલી કરી શકો. રેડીમેડ ગાર્મેન્ટ્સ ની દુકાન તથા ઉત્પાદન, એનું દુકાન પણ કરી શકો અને ઉત્પાદન પણ કરી શકો. કેમ કે મોટા ભાગના સેન્ટરોમાં મેં જોયું છે, ગામડાઓમાં રેડીમેડ ગાર્મેન્ટની દુકાનો હોતી નથી. એ તો ખરીદી માટે તાલુકા મથકે જવું પડે. એને બદલે તમે નાનું ઉત્પાદન કેન્દ્ર જેવું કરી શકો. 2 બહેનોને રોજગારી આપી શકો, 2 કે 4 બહેનોને, અને માલ પણ વેચાઈ જાય, કેમ કે એની જરૂરિયાત તો રહેવાની જ છે.
છાણ આધારિત, જે આપણે છાણા બને છે ને, છાણમાંથી આધારિત વર્નિશ બની શકે, પેઇન્ટ્સ બની શકે. એક છત્તીસગઢની અંદર આ એક બહુ સારી મુવમેન્ટ ચાલુ થઈ છે. અહીંયા ગાયનું ગોબર, બિહારની અંદર, છત્તીસગઢની અંદર ગાયોના ગોબરનો ઉપયોગ કરવાનો એક આખો બહુ સારો પ્રોજેક્ટ ગવર્મેન્ટની સહાયથી થયો છે. પણ ગવર્મેન્ટની સહાય વગર આ વ્યક્તિગત પણ તમે કરી શકો. 4-5 લાખની મશીનરી આવે, એ મશીનરી દ્વારા તમે છાણ એકત્ર કરી, ભેગું કરી અને એમાંથી વાર્નિશ બનાવી શકો, કલર બનાવી શકો, અને ઉપરનું જે પેલી કરવાનું હોય ને, પ્લાસ્ટર કરવાનું, એ પણ બની શકે. એટલે આ એક નવો અને સારો પ્રોજેક્ટ છે. અને કોઈ બહુ ઓછા કરે છે. આપણી બાજુ છાણની કિંમત ઓછી હોય છે, ખાતરમાં જ જવા દે છે. પણ આ રીતે ઉપયોગ કરો તો સારા પૈસા મળે. અને પેલા કરતા તમે એની પડતર 100 થી 150 રૂપિયા કિલો ઓછી હોય છે. વેચાણ પણ એના કરતા 100 કે 150 રૂપિયા ઓછી હોય છે. ક્લિનિંગ પ્લાન કરી શકો, કેમ કે તમારા વિસ્તારમાં જે ઘઉં થાય છે, જીરું થાય છે, બીજી જે પ્રોડક્ટ થાય છે, એ બધાને સાફ કરવા માટે જનરલી આપણી બાજુ અહીંયા આપણા સેન્ટરમાં બહુ એટલી સગવડતા નથી હોતી. પણ એ તમે નાનો પ્લાન્ટ, એમાં બહુ મોટા પ્લાન્ટમાં કદાચ જવું હોય તો તાલુકા મથકે જવું પડે, પણ નાના પ્લાન્ટમાં તમે તમારા ગામમાં કરી શકો. અને જે કંઈ પ્રોડક્ટ છે એનું ક્લિનિંગ થઈ શકે, જે મેન્યુઅલી થાય છે એને બદલે મશીનથી થાય. કોચિંગ ક્લાસ, ટ્યુશન ક્લાસ નાના સેન્ટરોમાં હજી નથી હોતું, ગામડામાં નથી હોતું. જનરલી જે ગામનો ટીચર હોય એ જ ભણાવતો હોય ઘણી વખત. અથવા તો હવે તો શું થાય છે કે ટીચર અપડાઉન જ કરે છે મોટા ભાગના ગામોમાં, એટલે એ પણ ભણાવવાના નથી. કોચિંગ ક્લાસ કે ટ્યુશન ક્લાસ, કેમ કે અત્યારે હવે શિક્ષણની કિંમત બધાને સમજાણી. અને ગામનો જ કોઈ છોકરો ગ્રેજ્યુએટ થયેલો હોય અથવા 12મું ભણેલો હોય અને એને આવું બધું ભણાવવાનું કામ શોખ હોય, કે કામ મજા આવતી હોય, કે રસ હોય, તો એવા છોકરાઓ કરી શકે. અને બહુ સારી રીતે મેં જોયા છે, નાના નાના સેન્ટરમાં કોચિંગ ક્લાસમાં સારા પૈસા કમાતા લોકોને મેં જોયા છે. ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ ચાલુ કરી શકાય. દાખલા તરીકે આપણું ગામ છે, આપણા ગામથી 15 કિલોમીટર તાલુકા મથક છે. દરરોજ ઘણા લોકો તાલુકા મથકે જાય છે, એસટીમાં જાય છે, રિક્ષામાં જાય છે, બધામાં જાય. એને બદલે એક તુફાન જેવી જીપ અથવા મોટું એક વાહન, જેમાં 8-10 લોકો સમાઈ શકતા હોય એવું વાહન રાખી અને નિયમિત રીતે ચલાવવામાં આવે, કે 1 કલાકે 2 કલાકે અહીંયાથી આપણા ગામેથી 8 વાગે ઉપડશે, 10 વાગે ઉપડશે, 12 વાગે ઉપડશે, એવી રીતે રાખીને કરો તો તમને નિયમિત પેસેન્જર મળી જાય અને આરામથી સારી રીતે કરી શકો. અહીંથી જે તાલુકા મથકથી વસ્તુ લઈ આવવાની એ પણ તમે લઈ આવી શકો. એમાં આમ ટ્રાન્સપોર્ટનું તમે કરી શકો. વેજીટેબલ અને ફ્રૂટ્સનું સ્ટોર, બટેટા, ડુંગળી, આ બધી જનરલી અત્યારે આપણે આજુબાજુમાંથી પેલા વેચવા આવતા હોય છે, એને બદલે એક દુકાન જેવું કરીને કરી શકાય. આઈસ્ક્રીમ સ્ટોર રાખી શકો, કે પેલું દૂધને અથવા દૂધની બનાવટોનું વેચાણ તમે, કોલ્ડ ડ્રિંક્સ રાખી શકો. કેટલ ફીડ પ્લાન કરી શકાય, કેમ કે કેટલ ફીડની જરૂરિયાત રહી જ છે. અને કેટલ ફીડ તમે બનાવીને તમારા ગામમાં અને તમારા આજુબાજુના 1-2 ગામની અંદર પણ આપી શકો. કેટલ ફીડ બનાવી શકાય અને થઈ શકે. એ પણ નાનો પ્લાન છે, 2-4 લાખ રૂપિયામાં આરામથી થઈ જાય. ફોટોગ્રાફર્સનું કામ પણ તમે કરી શકો. ફોટોગ્રાફર જનરલી તાલુકા મથકથી આવતા હોય છે. તમે તમારા વિસ્તારમાં જે કંઈ પ્રસંગો થાય એમાં ફોટોગ્રાફીનું કામ કરી શકો. પ્લસ યુટ્યુબ પણ ચાલુ કરી શકો તમારા ગામની, તમારા વિસ્તારની, તમારા ખેડૂતોની. એ યુટ્યુબ પણ કોઈ હોશિયાર છોકરો હોય અને એવું બોલકો હોય તો મોબાઈલમાં પણ હવે યુટ્યુબમાં તમે કરી શકો છો. તો ફોટોગ્રાફરને આ બે ભેગું થઈને કરી શકાય. બટેટા અને કેળાની વેફર્સ બનાવી શકાય. પાપડ, ખાખરા,
એ પણ બનાવી શકાય. આમ આવી તો ઘણી બધી પ્રોડક્ટ, આ લગભગ 48 પ્રોડક્ટની આઈડિયાઝ મેં તમને આપ્યા છે. આવા પ્રોજેક્ટ આપણે કરવા ધારી તો થઈ શકે, અને મને લાગે છે આના ઉપરથી થોડું વધારે તમને આઈડિયા આપશે. હજી અહીંયા મેં તમને વાત કરી વ્યાસ સાહેબ પાસેથી આપણે એને કેળા માટે બહુ સારી પ્રોડક્ટ બનાવેલી હતી, બનાના આધારિત. તો એ બનાના વિશેની વાત કરશે, અને મગફળી આધારિત શું શું થઈ શકે એની વાત કરશે. એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં મેં ખેત પેદાશ આધારિત ક્યાં ક્યાં પ્રોજેક્ટ થઈ શકે એની વાત કરી છે. હિંમતનગરના એક મિસ્ટર ચૈતન્ય સોની કરીને એક NGO વાળા છે, જેને ફૂડ પ્રોસેસિંગમાં બહુ સારું કામ કર્યું છે. તો એને મેં ફૂડ પ્રોસેસિંગ આધારિત ક્યાં ક્યાં પ્રોજેક્ટ થઈ શકે અને ફૂડ પ્રોસેસિંગની કઈ કઈ સ્કીમ છે એની વાત કરી છે. એટલે એ પણ આવતા અઠવાડિયામાં અથવા આવતા સમયમાં એ તમને કહેવામાં આવશે. આ સિવાય પણ તમારે કોઈ પણ તમારા પ્રોજેક્ટની વિગત જોતી હોય તો પણ તમને મળી શકશે. તો મને લાગે છે આજની વાત આટલી જ રહેશે. એક મારો નમ્ર પ્રયાસ છે કે તમને કંઈક માહિતી મળે, એવો તમને કંઈક આઈડિયા મળે, કંઈક દિશા મળે, એટલા માટે તમે આગળ વધી શકો એટલા માટે તમને આ પ્રોજેક્ટ આઈડિયાઝ આપેલા છે. બીજો કોઈ આજ થઈ શકે એવો મારો આગ્રહ છે જ નહીં, અને હું એવું કહેતો જ નથી કે આજ થઈ શકે કે આવું જ થવું જોઈએ, પણ આવું થઈ શકે, કરી શકાય એ રીતે વાત કરી છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. આવા થેન્ક યુ.